આ 14 લોક સુધીની જે માયા જે વિસ્તરણ પામેલી છે, માયાથી કોઈ બચી શક્યું. બાપજી કબીર સાહેબ પણ એક ચોપાઈમાં કહે છે કે માયા એસી ડાંકની જેને ખાયો સબ સંસાર, જેને દરેક વૃત્તિઓ શાંત પડી ગયેલી હોય, અંતસ્કરણો શાંત પડી ગયેલા હોય, એની વૃત્તિઓ શાંત પડી ગયેલી, એના ગુણ ગણું અને આત્માને પરમાત્માની બી જે તત્વો છે તે પણ શાંત પડી ગયેલું હોય, એવા સમયે એવા સંજોગોમાં તમે અચર આસર કરીને તમે બેસી શકો. ત્યાં સુધી જ્યાં સુધી તમારું અંતસ્કરણ જાગૃત છે, તમારા ગુણગણ જાગૃત છે, તમારી શરીરે આકાંક્ષાઓ જાગૃત છે, એ જ્યાં સુધી જાગૃત છે ત્યાં સુધી તમે અચર આસન તમે બેસી શકો. અને અચર આસન કરવા માટે પરમગુરુનું જ્યાં સુધી લક્ષ્ય ન હોય ને ત્યાં સુધી તમારામાં સ્થિરતા કરી આપતી. કારણ કે માયાનો પ્રદેશ એટલો બધો સાહેબ વિશાળ છે, એટલો બધો રાગ રાગણીવાળો છે કે તને થડીને જ ના બેસવા દે. જ્યોતિ સ્વરૂપની સાથે જો વાર્તાલાપ કરવો હોય, કઈ વર્ગનો ઉપદેશ દેવો હોય, તેને કઈ વાણીનો ઉપયોગ કરવો પડે? જો અહીંયા નીચે બતાવ્યું છે, કઈ વાણીનો ઉપયોગ કરવો પડે? आकाशवाणी નો ઉપયોગ કરવો પડે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. सीधे नाम रे नचंतम सुनाति जनातम जिनातम अगाधम वर्णम लय जन्मादम सकृत स्वराज करुणेश कैवकर्ता के, कृष्ण स्वामी महाराज के, श्रीमंत करुणा सागर भगवान की, नरवेट सागर महाराज के, महान तपस्वी रघुराम महाराज के, परमहंस सुखानंद जी महाराज के, श्री विष्णुदास जी महाराज के, श्री शांतिदास जी महाराज के, शीतलदास जी महाराज की, श्री अविचलदास जी महाराज, सर्व संतन की, सर्व देवन की, कैवल्य धाम की, गुड़गाड़ी सारसापुरी की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल तिलक की, पंचम स्वसम वेद की, जगास्थान की, ग्रंथ वाचन प्रारंभ समय का कैवल साहेब. श्रीमंत करुणा सागर भगवान की, नरवेट सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की. 8મી ચોપાઈથી આપણે બાકી છે. કડિત સ્નેહ સનાતન પત સે नाड्य रस में देते हूँ अचल अघा
तन पत से अकल अनाज अरस में कड़ित स्नेह सनातन पट से अविगत अकल अनाढ़ू आप अकल अनाज रस में बैठे हो अचल अगाढ़ू। આજના શ્રાવણ માસના પવિત્ર 10મા દિવસે ભગવાન કરુણાસાગરના સ્વરચિત અદ્વૈત અને અદ્વૈત ચિંતામણીના ત્રીજા અંગમાં આપણે અહીંયા આવીને ઊભા છે. તો છેલ્લા 10 દિવસથી આપણે નિરંજન પુરુષને અહીંયા બાપજી આપણને જણાવે છે કે એવા પુરુષ છે જેને જે 14 લોકને નચાવનારી, પોતાના નયન સાક્ષી નચાવનારી એવી જે શક્તિ, જેનું સ્વરૂપ તો આખા વિશ્વની અંદર વ્યાપક છે. પાછું શક્તિનું સ્વરૂપ જો અનંત બ્રહ્માંડમાં પણ વ્યાપક છે, આપણા ઘાટમાં પણ વ્યાપક છે, અને જો વ્યાપક ના હોય તો ઘાત પણ ન ચાલી શકે. જે આપણી માતા કે બેન રોટલો ઘડવા બેસે ને લોટમાં જો પાણી નાખે તો જ તેનો રોટલો બનાય ને. પાણી ન નાખે તો એમાં કોઈ ફક્ત લોટનું કોઈ બંધારણ થઈ શકે, એને બંધારણ ન થઈ શકે, આપણે રોટલો પણ ખાઈ ન શકીએ. એટલે એનું જે બંધારણ કરવા માટે પરમગુરુ ભગવાન કરુણા કહેલ શક્તિ છે. આ વિશ્વની અંદર એનું બંધારણ કરવા માટે મારે માયાને ઉત્પન્ન કરવી પડેલી. એમ કે માયાનું જે સામ્રાજ્ય છે જગતની અંદર એટલું બધું વ્યાપેલું છે, એટલું બધું વ્યાપેલું છે. ભલભલા ઋષિમુનિઓ પણ એને સમજવામાં થાકી જવાય છે. ગઈકાલે બાએ માયાનું વર્ણન કર્યું કે આ બધા માયાના ચોકટા છે. બધા રાજા મહારાજાઓ જે કંઈ બી એની બધી ક્રિયાઓ કરે છે, એના પૈસા ભેગા કરે છે, એના પાછળનું જે એનું મહત્તમ જે સમજાવે છે, એની પાછળનું મૂળ કારણ માયાનું જ વિસ્તરણ છે. એમ કે આ 14 લોક સુધીની જે માયા જ વિસ્તરણ પામેલી છે. માયાથી કોઈ બચી શક્યું. બાપજી કબીર સાહેબ પણ એક ચોપાઈમાં કહે છે કે माया ऐसी डांकनी जिन्हें खायो सब संसार एक न खायो कबीर को. माया एवी डांकनी છે કે આખા વિશ્વની અંદર દરેકને એ ખાઈ ગઈ છે. કાળ અને માયા બે ભેગા થઈને આ ચોકટા એવા રમે છે કે એ માયામાંથી બહાર નીકળવાનું નથી. સંપ્રદાય યોગ ચાલી રહેલો છે. તો બાપજીએ મહામણી ગ્રંથની અંદર પણ એ માયાનું જબરજસ્ત વર્ણન કરેલું છે. એમ કહેવાય છે કે જ્યારે પરમગુરુ જ્યારે અહીંયા આવવાની તૈયારી કરે છે, પોતાના કૈવલ્ય ધામમાંથી આ અંશોને ચેતવવા માટે જ્યારે તૈયારી કરે છે, ત્યારે બાજુમાં માયા જે પરમકારણ દેહની અંદર માયા, મહાકારણ દેહની અંદર માયા બેઠેલી છે. તો માયાએ એવા શોખતા ગોઠાયો કે એને એક પુરુષને એવા મોકલ્યો. મહામણી ગ્રંથની અંદર બહુ સુંદર વાત કરી છે. એટલે તું એવી જાળ બિછાવ કે આ પરમગુરુ જે સર્વજ્ઞ પુરુષ જે નિરંજન ધામમાં જે ગઈ રહેલા છે, તો એમાંથી કોઈ બચી ન શકે, એમાંથી કોઈ ઉગડી નહીં શકે. એવી તું જાળ બિછાવ કે એમાંથી કડી પર બહાર નીકળી શકે. અને વાત બી સાચી છે. મોટા મોટા મંદિરો બાંધે, મોટા મોટા ડેરાઓ બાંધે, આ બધા એક માયાના સ્વરૂપ છે સાહેબ. મંદિરો બાંધવા, પૈસાઓ ભેગા કરવા, અને એમાં જગતના લોકોને ફસાવવા એ એનો મુખ્ય ધર્મ છે. માયાનું મુખ્ય કામ શું છે? આ જગતના લોકોને અંશે બધાને ફસાવવા અને એમાંથી બહાર નીકળવાનું નથી, એ એનું
કર્તવ્ય છે. પણ એ માયા માટે કોણ બહાર નીકળી શકશે? બાપજી એના માટે આપણને એક સુંદર અહીંયા અદ્વૈતા દ્વૈત નડવેત ચિંતામણી આ ગ્રંથમાં લખે છે કે જ્યારે મેં જગતની રચના કરવાનો ઉમંગ થયો ત્યારે મૂળ પ્રથમની જે વાત કરીએ આપણે અહીંયા થોડોક રિપીટ કરીએ આપણે કે જ્યારે અચાનક મને જ્યારે ઉપજન ઉપજી અને તે ઉપજનનો જ્યારે મારા અંતર સ્વરૂપની અંદર મેં પ્રગટ કરી ત્યારે એ ઉપજનને મેં સજાણ જાણ દ્રષ્ટિએ જોઈ. એ ઉપજનને મેં સજાણ જાણ દ્રષ્ટિએ જોઈ. મેં જે દ્રષ્ટિથી જોઈ એ બાહ્ય દ્રષ્ટિ છે અને મેં અંતરદ્રષ્ટિથી જ્યારે મારી ઉપજનને જોઈ એ મારી અંતરદ્રષ્ટિ છે. અને બાહ્ય દ્રષ્ટિથી મેં બે પુરુષો ઉત્પન્ન કરે. બાહ્ય દ્રષ્ટિથી મેં એક પુરુષને ઉત્પન્ન કર્યો જેનું નામ છે પરમ વિશેષ અંશ, જે નિરંજનના નામથી પણ ઓળખાય છે. અને બીજો એક જે પુરુષ મારા અંતર સ્વરૂપમાં જ બેઠો હતો. બાપજી એમ કહે છે કે મારા અંતર સ્વરૂપમાં ક્યારે મેં એને પ્રગટ કર્યો કે જ્યારે અનંત બ્રહ્માંડના જ્યારે અંશો જ્યારે પોતાના સ્વરૂપને ભૂલી ગયા ત્યારે બાપજી ગીરાવાણી ઉચ્ચારે છે. બાપજી લખે છે કે મેરો અંશ અચેતન કોણ ચેતાવે, મમ બીનું મેરા અંશ અચેતન કોણ ચેતાવે. તો તબ ઢળ્યો મેં હુડિયો ઉલ્લાસ અબ મારા સિવાય જગતની અંદર મને કોણ ચેતાવે. એટલે એ રીતે જ્યારે પરમગુરુ જ્યારે કૈવળ ધામમાંથી 12 ધામ છોડીને 11 ધામ છોડીને નીચે જે નિરંજન ધામમાં આવે છે ત્યારે નિરંજન બાપજી લખે છે પંચમવેદના 299 અંગની અંદર કે મેં જ્યારે નિરંજન ધામમાંથી નીચે ઉતર્યો ત્યારે નિરંજન ધામે પ્રથમ આવ્યો ત્યારે જે મેં અઘાડ બોધના 39મા અંગમાં જેનું વર્ણન મેં કર્યું છે એ જ મેં પુરુષ અહીંયા નિરંજન ધામમાં આવીને નિરંજનને ચેતાવું છું. તો નિરંજન પુરુષ હો કરતા તમે અમારા ધામમાં તમારા અનંત યુગથી મેં તમારી ભક્તિ કરી લો છો. ભલા આ મહદ શૂન્યની અંદર મેં તમારા સ્વરૂપને ધારણ કરી રહ્યો છું. એ જ પુરુષ તમે મારા દ્વારા આજે પઢાડી લેલા છે. એટલે એ નિરંજન પુરુષની અહીંયા વાત કરી અને કહે છે કે તે વખતે મેં અહંગરૂપ મારું જે અભિમાન શુદ્ધ અભિમાન મારું અહંગરૂપ જે મારું શુદ્ધ અભિમાન છે એ શુદ્ધ અભિમાન મેં ધારણ કરી અને નિરંજનનામાં મેં પઢાડેલા છે. અને તે વખતે જ્યારે મેં નિરંજન ધામમાં આવ્યો ત્યારે મારું જે સ્વરૂપ મેં જે ધારણ કર્યું એ તેજોમય તન માત્રનું શરીર મેં ત્યાં ધારણ કર્યું. કયું સ્વરૂપ? કરુણાસાગર ભગવાને જ્યારે નિરંજન ધામમાં આવ્યા નિરંજનને ચેતાવવા માટે તો મારું સ્વરૂપ મેં જે ધારણ કર્યું એ તેજોમય તન માત્રનું શરીર મેં ધારણ કરેલું. અને તેજોમય તન માત્રનું શરીર મેં ધારણ કરી અને આ જગતના જે 14 લોકના પ્રથમ પુરુષ જેને કહેવાય આદિ પુરુષ નિરંજનને મેં અને લક્ષબોધ મેં જ્યારે આપ્યો અને ત્યાર પછી એનામાં જે વૈરાગ ઉત્પન્ન થયો કે ભાઈ મને 3 બાળકો થયા, મને 3 પુત્રો થયા, એ કોણે ઉત્પન્ન કર્યા? અને મને અને મારી શક્તિને ઉત્પન્ન કરનાર તો બીજું કોઈ હોવું જોઈએ ને. એને ઉત્પન્ન કરનાર કોણ છે એમ તે દરમિયાન પછી કરુણાસાગર ભગવાને સમજાવે છે કે ભાઈ જગતનો નાથ તો જે અનંત બ્રહ્માંડના અધિપતિ છે એવું જે કૈવલ જેને એની સજાણ જાણવૃત્તિ દ્વારા જગતની રચના કરી અને એના કર્તાનો જે હેજ છે એ હેજમાંથી જ નિરંજનની ઉત્પત્તિ કરે છે અને હેજના પેલા ભેજમાંથી એ શક્તિની ઉત્પત્તિ કરે છે. અને એ રીતે જ્યારે નિરંજન પુરુષ જ્યારે વૈરાગ ધારણ કરે કહો મારે કરતા મારે મળવું છે, મારે એ સાણી શક્તિ તને જે કંઈ તારા ધણીનો જે આનંદ તને મળે છે, તને જે સુખ જે મળે છે
એવું સુખ તો મને મારા ધણીનું પણ મળવું જોઈએ ને. તો એ સુખને શોધવા માટે નિરંજન મહદ શૂન્ય શિખરની અંદર ધ્યાન લગાવીને ચાલ્યા જાય છે. તે આ નીચેની ચોપાઈમાં આપણને એમ કહે છે, પોતે એકલા અનાદિકાળથી આવેલા અંતરિક્ષમાં અગાધપણે અચળ આસર વાળીને બેસી કરી ન શકાય તેવા સનાતન અવિગત પતિનું સ્નેહયુક્ત આરાધન કરે છે. કોનું આરાધન છે? કૈવલ કરતાનું. જ્યારે કરતા માલિકે પરમ ગુરુએ જ્યારે નિરંજનને ચેતાવ્યા ત્યારે એને લાગ્યું કે મને મારા શરીરનું આનંદ બ્રહ્માંડના જે અધિનાતા છે એને મારે મળવા જોઈએ. મારા પતિનું તો મારો પતિ તો એ મારો મૂળ એ પતિ છે. એટલે એને અગાધ પડે અચળ આસન અસાયનું. અચળ આસન એટલે કોઈ પણ જાતના હૈલા ચાલ્યા વગર અચળ, જેની વૃત્તિઓ જેની સ્થિર થયેલી હોય. અચળ આસન ક્યારે આવે? અચળ આસનનું ગંભીરતા ક્યારે કે જેની દરેક વૃત્તિઓ શાંત પડી ગયેલી હોય, અંતસ્કરણો શાંત પડી ગયેલા હોય, એની વૃત્તિઓ શાંત પડી ગયેલી, એના ગુણ ગણું અને આત્માને પરમાત્માની બી જે તત્વો છે તે પણ શાંત પડી ગયેલું હોય. એવા સમયે એવા સંજોગોમાં તમે અચળ આસન કરીને તમે બેસી શકો. ત્યાં સુધી જ્યાં સુધી તમારું અંતસ્કરણ જાગૃત છે, તમારા ગુણગણ જાગૃત છે, તમારી શરીરે આકાંક્ષાઓ જાગૃત છે, એ જ્યાં સુધી જાગૃત છે ત્યાં સુધી તમે અચળ આસન તમે બેસી શકો. અને અચળ આસન કરવા માટે પરમગુરુનું જ્યાં સુધી લક્ષ્ય ન હોય ને ત્યાં સુધી તમારામાં સ્થિરતા કરી આવતી. કારણ કે માયાનો પ્રદેશ એટલો બધો સાહેબ વિશાળ છે, એટલો બધો રાગ રાગણીવાળો છે કે તને થડીને જ ના બેસવા દે. જ્યારે પરમહંસ સુખાનંદ બાપજી તો એક પ્રથમ ચોપાઈમાં એવું લખે છે, આડે પ્રથમ પંચમ શસ્વવેદમાં એવું લખે છે, તે દિવસે બાએ પણ કીધેલું તો તું આ ધ્યાન ધડતો તું સ્થૂળમાં જા એમ કે, અને વિચાર કે સ્થૂળ સૂક્ષ્મ પર તારું સ્વરૂપ છે તો તું આગળ જાય તો સૂક્ષ્મમાં જા. સૂક્ષ્મની અંદર જે તત્વો છે તેને સાંડીને તમે સૂક્ષ્મને તમે સાંડી લો તો પછી તો પણ તમે કરજો કે ભાઈ તારું આ સ્વરૂપ છે, તો કે ભાઈ મારું આમાં સ્વરૂપ દેખાતું. તો તમે થોડું આગળ જાઓ તો કારણ દેહમાં જાઓ તો કારણ દેહની અંદર જે તત્વ કારણ છે આપણા તમોગુણોને વચનગણના જે કંઈ તત્વો છે ને એમાં તું શોધખોળ કરો, તમે પણ તેમાં પણ તારું સ્વરૂપ તમને દેખાશે. તો તું આગળ જા, એનાથી આગળ જા તો મહાકારાંડી તમને. તો મહાકારાંડીના 4 તત્વો છે. નિરંજન છે, અવ્યાકૃત છે, પ્રકૃતિ અને ધનંજય તત્વો છે. એમાં પણ તારું સ્વરૂપને શોધખોળ કરો તો તારું સ્વરૂપ પણ એમાં પણ 4 તત્વોમાં દેખાશે. તું આગળ જા તો પરમકારણ દેહની અંદર છે, પરમકારમાં નિરંજન તત્વ અને અવ્યાકૃત તત્વ છે, તો એમાં પણ તારું સ્વરૂપ છે. એની આગળ જતાં નિરંજન ધામમાં જ્યારે તું જશે ત્યારે નિરંજન પુરુષ તારા દ્વારે કદાચ આવે અને એમ કે હે સાધક, તને મારા 14 લોકનું શહેનશાહી પદ હું તમને તારા ચરણે ધરું છું, તું અહીંથી હવે તો બંધ થઈ જાય. તોય લખે છે, બાપજી લખે છે કે તેના તરફ તું દેશ માત્ર પણ જોઈશ નહીં, કારણ કે તારા ચૈતન્ય સ્વરૂપનો જવાબ એના તરફથી મળવાનો નથી. એટલે એ પદને પ્રાપ્ત કરવા માટે નિરંજન, આપણે કહે ને નિરંજન ચિતવન તો ચૈતન્ય તળવું. આપણે ચિતવન કોનું કરવાનું છે? ચૈતન્ય સ્વરૂપનું ચિતવન કરવું. આપણે પોતાના ચૈતન્ય સ્વરૂપનું ચિતવન કરવાનું છે, બીજા કોઈનું ચિતવન કરવાનું. આ માયા છે ખરી આમ, પણ માયાને બાજુ પર રાખીને આપણે એને ઉપર જવાનું નથી, પણ માયાને પ્રેમથી સમજાવીને એની પર ગુસ્સો કરીને કરવાથી કોઈ મતલબ થયો નહીં. કોઈ બી માણસને આપણે સમજાવવું હોય તો એને પ્રેમથી જ વાળવો પડે ને, અને ગુસ્સા કરો તો ઉલટું આમાંથી આપણને ચોટે. એટલે આ માયા એવી વ્યાપ્ત છે કે એને પ્રેમથી સમજાવીને પછી આગળ આપણે વધવાનું છે. એટલે નિરંજન પુરુષ પણ એને કહે છે કે તારા ધણીનું તને સુખ મળે છે તો મને મારા ધણીનું સુખ મળવું જ જોઈએ. એટલે એ સુખને પ્રાપ્ત કરવા માટે અમારા 3 બાળકોને મારી 3 પુત્રીઓને પણ મેં છોડીને મારા નિજ ધામની અંદર મારા આ પરમ પ્રકાશ જે શૂન્ય છે શિખરમાં હું ધ્યાન લગાવીને બેસી રહું છું. એટલે કહે છે અચળ આસન વાળીને
બેસી કરી ન શકાય એવા સનાતન અવિગત પટીનું, એટલે કોનું? કૈવલ ગણતાનું. કોનું છે? કરી ન શકાય એવા સનાતન જેનો નાશ થતો એવું જે પદ કે જેનો નાશ થતો નથી, અરે અવિગત કે જેનું વર્ણન થઈ શકતું, એટલે એવા પતિનું સ્નેહયુક્ત હું આરાધન કરવા હું જઈ રહ્યો છું. આગળ શું કહે છે? અબહિત કે ગુણ શક્તિ સહિત કિત વિત જે જિનકી રહે જે પતિ વિચરણ છે जुगन कोत गए इनके अवैत के इनके रोत रहे जे पट विचरण से जुगन कोत गए तिनके अब इत के गुण शक्ति सहित कित कहत हवित जे जिनकी रोत रहे जे पति विचरण से जुगन कोट गए तिनकी. દયાળુ કહે છે આપણને કે જ્યારે નિરંજન જ્યારે સનાતન અવિગત પતિની શોધમાં જ્યારે જાય છે ત્યારે આ બાજુ શું બને છે? તો કહે છે અબ ઈટ કે ગુણ શક્તિ સહિત કીતે, એટલે આ બાજુ ગુણ અને શક્તિના વિશે શું બન્યું છે કે જેની હકીકત હું તમને કહું છું તે સાંભળો. પતિના વિયોગથી શક્તિ જે રડતી રહી તેને કરોડો યુગ વહી ગયા. જગતની રચના ક્યારથી થઈ તો આપણને હવે કલ્પના ન આવી શકે ને. જ્યારે નિરંજન જ્યારે પ્રથમ પુરુષ જાય અને એને ગયા પછી શક્તિ જે રુદન કરે છે એ રુદન કરે છે તેને કેટલા વર્ષ થયા? કરોડો યુગ વહી ગયા. એક કરોડો યુગ વહી ગયા. તો આ બધી પરિસ્થિતિ શું થાય છે તે નીચેના ચોપાઈમાં આપણે કહી છે કે અતિ રુદન કલ્પાંત દેખી તવ શ્રેષ્ઠ કો છોડો રુદન સહાની. અતિ રુદન કલ્પાંત દેખિતવ ભયવાણ અસમાને ત્રિગુણ પુત્ર લઈ રચો શ્રેષ્ઠ કો છોડો રુદન સહાયાની. નિરંજન પુરુષ જ્યારે આદ્ય શક્તિને છોડીને જાય છે ત્યારે આ તરફ એને ગયાને કરોડો યુગ વહી જાય છે. એ કરોડો યુગ વહી ગયા પછી આ પરિસ્થિતિ શું થાય છે તે બાપજી શું કહે છે કે શક્તિનું અટિકલ પાંટ ભળેલું રુદન જોઈ આકાશવાણી થઈ. ત્યાં તો કોઈ વાણી હતી જ નહીં. જ્યારે નિરંજન ધામમાં પરમગુરુ ભગવાન કરુણાસાગર જ્યારે નિરંજન ધામમાં જાય છે ત્યારે તો નિરંજનનું સ્વરૂપ કેવું છે? જ્યોત સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? જ્યોતિ સ્વરૂપ છે. હવે જ્યોતિ સ્વરૂપની સાથે જો વાર્તાલાપ કરવો હોય, કઈ વર્ગનો ઉપદેશ લેવો હોય તેને કઈ વાણીનો ઉપયોગ કરવો પડે? જો અહીંયા નીચે બતાવ્યું છે કઈ વાણીનો ઉપયોગ કરવો પડે? આકાશવાણીનો ઉપયોગ કરવો પડે. એટલે આકાશવાણી જે નિરંજન પુરુષની સાથે પરમગુરુ જ્યારે વાર્તાલાપ કરે છે તેજોમય તન્માત્રનો શરીર ધારણ કરીને જ્યારે ત્યાં નિરંજન ધામમાં આવે છે ત્યારે એ નિરંજન પુરુષને કૈવલ્યક્ષ બોધ જ્યારે આપે છે ત્યારે આકાશવાણીની અંદર એની સાથે સત્સંગ કરે છે. અને એવી જ આકાશવાણી જ્યારે નિરંજન પુરુષે જ્યારે ઉચ્ચારી
આકાશવાણી જ્યારે ઉચ્ચારી કહે છે કે હે સાણી રુદન છોડો અને ત્રણેય પુત્રોને લઈ સૃષ્ટિ કર્મની રચના આગળ ચલાવવાની શરૂઆત કરો. રડવાનું હવે છોડી દો, હું તો તમારી પાસે હવે આવી શકવાનું છે એમ. હજી એકવાર મેં છોડી દીધું. હવે અહીંયા તો ઘેરા બધા સાધુ એવો છે કે પાછું વેશ ધારણ કરીને વળી પાછા ગરબાલમાં બી આવી જાય છે. આપણા સંપ્રદાયની વાત નથી કરતો, ઘણા બધા સાધુઓ એવા છે, તો ઘણા સંપ્રદાયમાં એવા છે કે ભાઈ એકવાર એમાં ખાસ કરીને ત્યાં મોટા મોટા સાધુઓ છે બધા, એમાં નાનપણથી વૈરાગ ધારણ કરે. એવા કેટલાક સંપ્રદાય છે, હું નામ નથી લેતો, એવા કેટલાક સંપ્રદાય એવો છે નાનપણથી વૈરાગ કૃત્રિમ વૈરાગ ધારણ કરાવે. નાનપણનો છોકરો 8-10 વર્ષ છોકરો એને ત્યાં ધામા લાગે, એને ત્યાં દર વર્ષે જાય, થોડી પાસે 2-3 વર્ષે પાછો જાય, આમ તેમ કરી અને કૃત્રિમ વૈરાગ એને ઉત્પન્ન કરાવે. અને કૃત્રિમ વૈરાગ ઉત્પન્ન કરે પછી એને આ સંપ્રદાયમાં લાવવાને માટે બહુ પ્રયત્ન કરે, કારણ કે એની પાસે કરોડોની સંપત્તિ ને. એવું ઘર સિલેક્ટ કરે કે એવું ઘર એ લોકો પસંદ કરે કે જેમાં એક જ છોકરી કાં તો એક જ છોકરો હોય અને એની પાસે કરોડોની સંપત્તિ હોય. અને એ રીતે એના ઘરે જાય અને સમજાવે, કૃત્રિમ વૈરાગ ઉત્પન્ન કરે. અને એક જો આપણા સંપ્રદાયમાં આવે તો એની સંપત્તિ બધી આપણા સંપ્રદાયમાં આવે. એ પાછળનું એનું મૂળ કારણ, કૃત્રિમ વૈરાગ ઉત્પન્ન કરવાનું મૂળ કારણ પેલી સંપત્તિ છે સાહેબ. એને કોઈ વૈરાગ ઉત્પન્ન થતો અને એવી જ્યારે પુખ્તા વયની થાય 20-25 વર્ષ થાય ત્યાર પછી એવા પણ બનાવો બને છે કે એ પણ ગરબા છોડીને ચાલ્યા છે. પણ આ નિરંજન એટલે એવો વૈરાગ, તીવ્ર વૈરાગ, જેને પરમગુરુને વખાણ કર્યા છે. આ વિશ્વની અંદર એક એવો પુરુષ છે જેનું મેં વૈરાગનું વખાણ કરું છું, એક નિરંજન પુરુષ છે. એ કદી એકવાર ગયા પછી એની શક્તિ તરફ એને જોયું પણ નથી, એને તરફ ધ્યાન પણ આપ્યું નથી. એટલે કહે છે કે આકાશવાણી સાંભળીને શક્તિએ તેમને આકાશવાણીનો ભેદ પોતે ભવાનીએ પાછો એને સમજાવ્યો. પાછા પેલા 3 જે પુત્ર અને પુત્રી હતા ને તેને પાછું એ સમજાવે છે. શું કહે છે? પુત્રી તબટે છોડ્યો રૂડન શક્તિ અરસ કી પાની બહરુડ કે સુત આપન કો કિનો વેદ ભવાની બહરુડ કે સુત આપન કો કિનો વેદ ભવાની તબટે છોડ્યો રુદન શક્તિ સુની અરસ કી બાની બહરુ રખે સુત આપન કો કિનો ભેદ ભવાની. દયાળુ આપણને સમજાવે છે, કહે છે કે આકાશવાણી સાંભળીને શક્તિએ રુદન કરવાનું છોડી દીધું. હવે એ મારી પાસે આવવાના જ નથી તો પછી રુદન કરવાનો મતલબ શું? આલાપ હોય ને વિલાપ કરે માણસ. જ્યારે પતિ આપણો જ્યારે ધણી કોઈ ગુજરી જાય ત્યારે આપણને ખબર છે કે પાછો આવવાનો, તો બી આપણે વિલાપ કર્યા જ કરીએ. આલાપ અને વિલાપમાં કેટલો ફેર છે? આલાપ એટલે જ્યારે સંગીત સાંભળવા બેસીએ અને જે આલાપ ગાય છે તેમાં આપણે તલ્લીન થઈ જાય, એના રાગની અંદર આપણે તલ્લીન થઈ જાય, અમને ગમે. જ્યારે સ્ત્રી એના પુરુષને જે ચાલ્યો જાય છે ત્યારે જે વિલાપ કરે છે એને ખબર છે કે હવે મારો ધણી મારી પાસે આવવાનો નથી, તો પછી વિલાપ કરવાનો કોઈ મતલબ છે એનો પાછળ? પણ જગતના લોકોને બતાવવા ખાતર બધું આટો થોડું ચાલી રહેતું. બાકી કોઈ પાછું ગમે એટલો વિલાપ કરે, ગમે એટલે રડી થાકીને મળી જાઓ તો એ પાછો કરી આવવાનો. તેમાં નિરંજન એવો વૈરાગ એને ધારણ કરે, એને ખબર છે, સાણી શક્તિને ખબર છે કે હવે એકવાર ગયા પછી એ કદી પણ મારી પાછળ આવવાના નથી. એટલે એના છોકરાઓને છોકરીને સમજાવે છે, કહે છે આકાશવાણી સાંભળીને શક્તિએ રુદન કરવાનું છોડીને જે પુત્રો પાસે રાખ્યા હતા તેમને આકાશવાણીનો ભેદ એટલે પોટેલા ભવાનીએ સમજાવ્યો કે હવે તમારા પપ્પા જે કંઈ હોય, દાદા એ ગયા, હવે કંઈ આવી શકે તેમ નથી. પણ આકાશવાણી થઈ છે, એક આકાશવાણીનો ભેદ એમને સમજાવ્યો અને એ પ્રમાણે એને પછી કામ કરવાનું ચાલુ કર્યું છે. અને પછી કહે છે
पुत्री तीन दिन ही पुतन को तीन दिन हे पुतन को जिनके करे संजोए हुक्म कर तुम कर तो साम्रत दोषन कोई पुत्री तीन दिन ही पुत्रन को जिनके कड़ी संजोई मेरे हुक्म कर तुम कर तो સામર્થ દોષ ન કોઈ દયાળુ કહે છે આ જે ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને ત્રણ પુત્રી એટલે સાવિત્રી ઉમિયા અને લક્ષ્મી જેની સાથે તમારે સંયોગ કરવો એમ નિરંજન પુરુષે હુકમ કર્યો પ્રાણીને કે તને ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી છે તારી પાસે તો તેનો અરસપરસ સંયોગ કરાવી અને સંસારની જે ધારા છે તું આગળ ચલાવો એટલે જેની સાથે તમારે સંયોગ કરવો એમ હુકમ કર્યો અને કહ્યું કે મારા હુકમનો તમે અમલ કરો કારણ કે 14 લોકના ધણી જ્યારે રાજા હુકમ કરે તો રાણીએ તો માનવું પડે આપણા ઘરમાં જ આપણી સ્ત્રીએ હુકમ કરે તો પતિએ માનવું પડે જ્યાં ભાઈ આજે તો મંચુરિયન લઈ આવે તો પહેલાં લાવવું જ પડે ન લાવે તો તકલીફ મૂકે એટલે કહેવાનો મતલબ કે આ અનંત બ્રહ્માંડના જ્યારે પરમગુરુને મળવા જ્યારે જાય છે ત્યારે એ નિરંજન પુરુષ જ્યારે એમ કહે છે કે તમારા 3 પુત્ર અને 3 પુત્રીને સંયોગ કરો એમ મારો હુકમ છે અને મારા હુકમનો તમે અમલ કરો કારણ કે સમર્થને દોષ લાગતો સમર્થન એટલે દરિયાની અંદર લીલ વળે ખરું કારણ કે વિશાળ છે સમર્થ છે જ્યારે કૂવાની અંદર કે તળાવની અંદર કે બધાની અંદર લીલ સંભવે નદીમાં બી લીલ સંભવે ને કારણ કે તમે પાછળના ભાગમાં જાઓ આપણા કોઝવેની પાછળ જાઓ અનંત ભયંકર લીલ બધું તરતું દેખાય પણ જ્યારે વહેતું હોય ને જ્યારે નદી વહેતી હોય તેમાં લીલ વળતો એટલે સમર્થને કોઈ દોષ લાગતો નથી એટલે તમે જે કંઈ પુત્ર અને પુત્રીનો વ્યવસાય કરો ને તમે સંસાર ચલાવો એમાં તમને કોઈ દોષ લાગવાનો નથી એટલે કહે છે કે સમર્થને કોઈ દોષ લાગતો નથી જબટીનું દેવટીનું તળિયન છે સંશે રહિત હવિત જીન કે ચિત્ત માત વચન સુન લે તળિયન છે હવિત જીન કે ચિત્ત લે જબટીનું દેવટીનું તરિયન છે કિયે સંજોગ સ્નેહી સંશે રહિત હવિત જીન કે ચિત્ત માટ વચન સુન લેહી દયાળુ કહી શકે એટલે તે ત્રણેય દેવો જેમનું ચિત્ત માતાના વચન સાંભળીને સંશય રહી થયું તેમણે તે સ્ત્રીઓ સાથે સ્નેહથી સંયોગ માતાનું પહેલાં સમજી ગયા કે પેલા 3 છોકરા ને 3 છોકરીઓ માતાએ જ્યારે સમજાવે છે કહેવાનો મતલબ કે આટલા એ પણ સંકેત કરે છે કે તમે પણ તમારા માતાનું જે કંઈ પણ હોય એ માનવું સારું એક નર્સ હોય એ તમારા સારા માટે જ કહે છે ખોટા માટે માતા આપણને કંઈ કહેતી નથી એટલે માતાનું માનવું એ પણ દયાળુ આપણને સંકેત કરે છે કે તમે આ કંઈ જે કંઈ બી ગ્રંથોની રચના મેં કરી છે સાહેબ
એ અંશ અને અંશીને મળવા માટે જ કરેલી છે. અંશ એટલે તારા શરીરમાં રહેલું ચૈતન્ય અંશ, અને અંશી એટલે પરમ ગુરુ એને કહેવું, ભાઈ કૈવલ કરતા કહેવાય એમ. એ બેના સંયોગ માટેનો જ આ આખો ગ્રંથ આપણને સમજાવવા માટે લખેલો છે. વિશ્વબ્રહ્મ વિદ્વંસનિધિ ગ્રંથ પણ આપણે શું સમજાવે છે? આપણને એ જ સમજાવે છે. કરતાંય કૈવલે અને કરુણેશ ઉવાચ અને કૃપાનિધિ ઉવાચ એ કોઈ જગ્યાએ એવો સંદેશ સંવાદ કરેલો નથી સાહેબ. એ તો કૃપાનિધિ પર એ જ છે અને કરુણેશ પણ એ જ છે. એના અંતર સ્વરૂપમાં જે પ્રશ્નનો ઉત્પન્ન થયો એનો જવાબ પર પોતે એ જ આપે છે, અને એ જ રીતે જ વિશ્વબ્રહ્મ વિદ્વંસ મહાનિધિ ગ્રંથની જે રચના છે એ આ પ્રમાણે જ કરવામાં આવેલી છે. એટલે શાણી શક્તિએ પેલા 3 બાળકોને સમજાવ્યા અને વ્યવિચાર કરવા માટે નક્કી કર્યું અને એની સાથેનો શ્રીનો સંયોગ કર્યો. આરદ વચન માનિત શંકરને વિલાસિક વિનહુ ત્યાગ ભય ભોગી માનિત શંકરને નાર સહિત રહે જોગી તાર વચન વિરંચ વિલાસિક વિનવ ત્યાગ ભય ભોગી. અરદ વચન માનિત શંકરને નાર સહિત રહે જોગી. મારા શાળા વચન વિરંચી વિલાસિક વિનહુ ત્યાગ ભય ભોગી. શંકરે માતાનું અડધું વચન માન્યું, એટલે કે તેઓ દિવસે સ્મશાનમાં રહેતા અને રાત્રે કૈલાસમાં. આનું અડધું વચન કેમ માન્યું? કારણ કે શંકરની અંદર તમોગુણ વધારે છે, અને જે પુરુષની અંદર તમોગુણ હોય, જે પુરુષની અંદર, એ માતાનું અડધું વચન માને, અડધું વચન માને. કારણ કે વધારે પડતો એમાં ગુણ શું, કયો ગુણ રહેલો છે? તમોગુણનો વધારે પ્રભાવને લીધે એ માતા પિતાનું થોડું માને, બાકી અડધું માને નહીં. એટલે આ શંકરની અંદર તમોગુણનો જે પ્રભાવ હતો એટલે એ માતાનું એને અડધું વચન માન્યું. એટલે અડધો દિવસ રડે ને રાતના પછી સ્મશાનમાં જાય, અને અડધો દિવસ એ ઘરમાં રહે છે. એટલે આ પ્રમાણે પોતાની સ્ત્રી હોવા છતાં એ યોગી રહ્યા. વિરંચી બ્રહ્મા સારાએ વચનને માની ત્યાગી ન થતાં વિલાસી થઈએ ભોગી રહ્યો. બ્રહ્મા એટલે રજુગુણનો અધિષ્ઠાતા, અને રજુગુણ જેની અંદર વ્યાપેલું હોય અને ગમે તેટલું સમજાવો એ કદી સમજે? કારણ કે રજુગુણ આખા શરીરની અંદર વ્યાપી જાય ને રજુગુણ જ્યારે વાપરેલો હોય ત્યારે એને ગમે તેવું સમજાવવામાં આવે તો એ સમજ પડે નહીં, એને સમજે પણ નહીં એમ. એટલે વિરંચી બ્રહ્મા સારાએ વચનને માની ત્યાગી ન થતાં વિલાસી થઈને એ ભોગી થાય. અને ભોગી થાય એટલા માટે એને 10,000 સનકાદિકો થાય છે, 4 પુત્રો થાય છે, ત્યાર પછી સનકને સનાતન, સનાતન ને સનાતન, એ 4 થાય છે. ત્યાર પછી થાય છે મનુ અને શત્રુપા. એમાંથી પછી જગતની રચના બધી આગળ ચાલે છે. એટલે કહે છે ભોગી બન્યા. આગળ શું કહે છે? વિષ્ણુ વિચારતી નહીં કલ્પત વિષ્ણુ વિચાર કિન્હી કલ્પટજ પિતા કુન કિત ગયે હો તજી મોહટમ હુએ સંવાદ
સ્વાટી ઘટ જીનકે ધડી સંદેહો. દયાળુ સિદ્ધાંત સમજાવતા આપણને કહે છે કે વિષ્ણુ તો મારો પિતા કોણ અને તે ક્યાં ગયા છે એવો સંદેહ ધારણ કરી કલ્પ એટલે કામ અને માયાના તજને વિચાર કરવા લાગી ગયા. આ પ્રમાણે મોહરૂપ અંધકાર તજી ઘટીને શાંત કરીને બેસી ગયા. એટલે વિષ્ણુને ત્યાર પછી કોઈ સંતાન થયું નહીં. વિષ્ણુને એમ સમજ પડી કે ભાઈ મારા જે પિતા છે તે ક્યાં ગયા. એ પિતાની શોધમાં પછી વિષ્ણુ પણ ચાલી જાય છે. એટલે એને કોઈ સંતાન થયું નહીં. શંકરને 2 સંતાન થયા અને બ્રહ્માજીને 4 પુત્રો થયા અને 10,000 સંતાની થઈને પછી શત્રુપાને મનુ અને શત્રુભાઈ પ્રમાણે જગતની રચના ચાલી ગઈ. એટલે કહે છે કે વિષ્ણુ તો મારા પિતા કોણ અને ક્યાં ગયા છે એવો સંદેહ ધારણ કરી કાળ માયાને તજીને વિચાર કરવા લાગી ગયા. આ પ્રમાણે મોહરૂપ અંધકાર ત્યજી ઘટીને શાંત કરીને બેસી ગયા. એટલે દયાળુ કહે છે કે આ જેની અંદર આ શટુગુણ હોય અને શટુગુણ હોય ત્યારે જ તમે ધ્યાન ભજનમાં બેસી શકો એવો સંકેત આપણને આપે છે. જ્યાં સુધી તમારામાં તમો હોય ત્યાં સુધી તમે સ્થિર બેસી શકો. એને જ્યારે રજોગુણ પર ત્યારે વાપરેલો હોય તો તમે એમાં પણ દૃષ્ટિ કરીએ તો ભાઈ તમને માયા સિવાય બીજું કંઈ દેખાય નહીં. કારણ કે પ્રકૃતિનો પ્રદેશ છે એ રજોગુણ એટલે એમાં તમે રચ્યા પચ્યા હોય તો તે સમયે પણ તમે ધ્યાન કરી શકો નહીં. એટલે આ ધ્યાન કરવાનું જે સ્થળ છે જે સત્વગુણ છે એ સત્વગુણને તમે જ્યારે ધારણ કરો, સત્વગુણને ક્યારે ધારણ કરી શકો કે જ્યારે સત્વગુણના જે પેલા તત્વો જે છે કયા કયા છે સત્વગુણના? સ્વકાશગણના અને સત્વગુણના પંચ અવસ્થા અને પંચ વ્યવસ્થા અરે અંતસ્કરણ પંચ અંતસ્કરણ અને પંચ વ્યવસ્થા. અને એ રીતે સ્વકાશગણના પણ પેલા વ્યવસ્થાને સંભસ્કરણ જે છે એ સંભસ્કરણને તમે શાંત કરો અને એ રીતે તમે આ સટોગુણને શાંત કરો અને પછી તમે આ યોગ મુદ્રામાં બેસો તો તમારું મનને તમે શાંત કરી શકો છો. એટલે દયાળુ એમ કે જ્યાં સુધી સત્વગુણ તમારા શરીરની અંદર ન પ્રવર્તે ત્યાં સુધી તમારું સાધના તમે આગળ કરી શકો નહીં. એટલે આ જે વિષ્ણુ જે છે એ વિષ્ણુકર સટોગુણી પ્રધાન છે અને એ સટોગુણી પ્રધાનને લીધે એના પિતાની શોધમાં પણ એ ચાલ્યા જાય છે અને શાંત સ્વરૂપે એ બેસી જાય છે. એટલે કહે છે એહી પડકારણ ભય ત્રિગુણ કૃત ત્રિગુણકૃત વિષય વિરંચે સુત શૂન્ય કાર્ડિક સર્જિત यही पड़कारण भय त्रिगुणकृत जिनमें विषय विरंचे तिनके सुट सुनकादिक सर्जित रहित सकल परपंची. આ પ્રમાણે 3 ગુરુની જે હકીકત બની મેં તે તમને કહી. આ 3 પૈકી બ્રહ્મા વિષયી હતા, તેમના સંકાલિક પુત્રો ઉત્પન્ન થયા, તે બધા જ પરપંચી હતા. એટલે વિષયને જો ધારણ કરીને તમે લક્ષ ભજનમાં બેસો તો તમને એ થડીને બેસવા દે. કારણ કે વિષય એ શક્તિનું જે બાહ્ય સ્વરૂપ છે, વિષય એ શક્તિનું બાહ્ય સ્વરૂપ છે અને બાહ્ય સ્વરૂપને જ્યારે અંતર સ્વરૂપમાં તમે લાવીને રાખો તો તમે એને સ્થિરતા તમારા શરીરની અંદર, તમારા અંગની અંદર સ્થિરતા તમે લાવી શકો છો. અને એ સ્થિરતા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તમારું લક્ષ ભજન કોઈ દિવસ તમે કરી શકવાના નથી. એટલે જ્યાં સુધી આ અહંગરૂપી જે કર્તા માલિકનું અહંગરૂપી જે અભિમાન છે
એ અભિમાન પર તમારે ધારણ કરવું પડે. અંશે પણ એ અહંગરૂપી જે અભિમાન છે એ અભિમાનને તમે ધારણ કરો તો જ તમારા અહંગને તમે ઓળખી શકો તેમ છે. એ અહંગને તમે ન ઓળખે છે. અહંગનો મતલબ શું થાય? પોતાની શુદ્ધ જાણ. અહંગનો મતલબ છે તમારી પોતાની ચૈતન્ય સ્વરૂપની શુદ્ધ જાણ. એ શુદ્ધ જાણ જ્યાં સુધી તમારામાં ન વર્તે ત્યાં સુધી તમે તમારા સ્વરૂપને ઓળખી શકવાના. અને તમે સ્વરૂપને ન ઓળખી શકે તો પછી તમારા પતિને કેવી રીતે ઓળખી શકવાના છે? એટલે દયાળુ આપણને આ જગતની રચનાની અંદર આપણને એ સમજાવે છે કે આખા વૈરાટની અંદર શક્તિનું એવું સામ્રાજ્ય સ્થાપેલું છે, એવું સામ્રાજ્ય છે કે એમાંથી છોડીને જવું મહાન કઠણ કામ છે. પણ જો તમે પરમગુણ લક્ષ્ય જો તમે સાથે રાખશો તો પરમગુણ તમે લક્ષ્ય જો તમે સાથે રાખશો, એના અંતર સ્વરૂપની અંદર તમે એ લક્ષ્યને તમે સમાવી દેશો તો બીજું કોઈ અંદર આવવાનું છે? એક શીશો હોય, પાણીનો બાટલો આપણે પાણી ભરેલું હોય તો શીશો આખો ભરેલો તો બીજું પાણી તો અંદર ન જઈ શકે ને, કારણ કે આખો ભરેલો છે. એમ તારા અંતસ્કરણની અંદર પ્રભુ પ્રત્યેનો જે પ્રેમ છે, ઉમંગ છે, આશય છે, પછી એનો જે સુરતા છે, એ રીતે તમે જો તમારા અંતર સ્વરૂપની અંદર સમાઈને રાખશો ને પછી તમે આ સ્વરૂપને ઓળખવા માટે પ્રયત્ન કરશો તો તમે જરૂરથી તમે આગળ જઈ શકશો. નહીં તો એ કહી શકે છે એટલે દયાળુ કહે છે કે આ આનંદ બ્રહ્માંડને નચાવનારી જે શક્તિ, એ શક્તિને તમારે ઓળખવી પડશે અને ઓળખીને પછી એને શાંત કરવા માટે બાપજીએ જે કંઈ નિયમો બતાવેલા છે એ નિયમોને તમે સાથે આગળ રાખીને તમે આગળ વધશો તો તમારા સ્વરૂપને અને પરમપતિ કૈવલપતિને કે પરમગુણને તમે પ્રાપ્ત કરી શકશો. એટલે કહે છે દયાળુ આગળ, તીનું ઉડન બોધ શક્તિ કે વિદાર ગયે હો तीनों उर धड़े न बोध शक्ति के वचन विदार गए हो पितु पितन की पूट पलाइट तणन वेश तन रहे हो. તેમણે શક્તિનો બોધ ઉરમાં ધારણ કર્યો. આ ત્રણેય પુત્રોમાંથી એ ત્રણેય શક્તિનો બોધ ઉરમાં ધારણ કર્યો નહીં, પણ તેના વચનોનું ઉલ્લંઘન કર્યું. કોણે? પેલો બ્રહ્માજી. અને યુવાવસ્થાવાળા શરીરને કાયમ રાખવા પોતાના પિતાની પૂઠે પલાયન કરી જવા લાગ્યા. એટલે જે નિરંજન પુરુષની જે બ્રહ્માજીના પિતા છે નિરંજન પુરુષ, એની પૂઠ પલાયન કરીને જવા લાગ્યા. જે સામે તો નહીં ગયા પણ પૂઠ એટલે પાછળના ભાગે એ લોકો વહી ગયા. એટલે ક્યાં ગયા? સંસારમાં જ રહ્યા. એટલે પૂઠ પલાયન કરવી એટલે એને કરતા માલિકનો જે નિરંજન પુરુષ જે પરમપ્રકાશ શૂન્યની અંદર જે જાય છે ત્યાં તે લોકો પહોંચી શક્યા. એની પૂંછની પાછળથી એ લોકો ચાલ્યા ગયા, કારણ કે એ બોટ એને ઉપદેશ જે આપેલો એ એને ધારણ કર્યો નહીં. બહોર બરચન લગી સત તબ
कित गए हो, बहुरु बरजन लगी सख्त तब, सुनका डिक उचरे हो, पिता माता तज के तुझ के पट, कुन कारण कित गए हो। આગળની ચોપીટમાં શું કે ત્રણે ત્રણ જે એના પુત્રો એને શક્તિનો બોર્ડ લાગ્યો નહીં અને ન લાગવાથી એના પિતાની પુત્રની પાછળ એ લોકો ચાલ્યા ગયેલા. પરમ સ્વરૂપનું જે નિરંજન જે ધામમાં ગયા પેલા મહર શૂન્યની અંદર, ત્યાં એ લોકો પહોંચી ગયા નહીં. એટલે ફરીથી પાછી એ જે શક્તિને સમજાવે છે. શું કહે છે? પણ ફરીથી જ્યારે શક્તિ બળજબરી કરવા લાગ્યા, ભાઈ તમે કેમ મારો ઉપદેશ નથી માનતા? તમારા દાદા તો નિરંજન જે પુરુષ છે એ તો સ્મહટ પરમ પ્રકાશ શૂન્યની અંદર પોતાના સ્વરૂપને ઓળખવા માટે અહોનિશ આનંદ યુગથી આ બધું કરી રહેલા છે, તો તમે એમ કેમ નથી જતા? એટલે પછી બળજબરી કરવા લાગ્યા. ત્યારે સંકાદિકો જે ત્રણ જે છે એ છે એને કહેવા લાગ્યા કે પિતામહી, તમારા પતિ એટલે નિરંજન તમોને તજીને કયા કારણે અને ક્યાં ગયા છે? આ પાછો પ્રશ્ન એને પેલાને પૂછે છે. કોણ છે? પેલા સંકાદિકો જે ત્રણ છે ને, પેલા 4 જણા, તે એને પાછા પૂછે છે કે ભાઈ તમારા પતિ જે નિરંજન છે તમને તજીને કેમ અને કયા કારણથી ચાલ્યા ગયા છે? એનો જવાબ હવે નીચે આપે છે. કહે છે જડપી શક્તિ સંકોચ કરીત, जडपी शक्ति संकोच करित चित, एहि न माने सिख मेरी, दिव्य चक्षु के सुबट सचेतन, जिनकी गति अनेरी. આવો પ્રશ્ન સાંભળીને શક્તિને મનમાં સંકોચ થયો. કયો પ્રશ્ન? કે સંકાદિકો એને પ્રશ્ન કરે છે કે તમારા પતિ નિરંજન તમને તજીને ક્યાં ગયા અને કયા કારણથી ગયા, એ તો અમને સમજાવો. તો આવા પ્રશ્ન જ્યારે પેલા સંકાદિકો શક્તિને કરે છે ત્યારે આ પ્રશ્ન સાંભળીને શક્તિને મનમાં સંકોચ થયો કે આ તો મારી શિખામણ માનતા નથી. એ તો દિવ્ય ચક્ષુવાળા સચેતન સુબળ હોય, એમની ગતિ અનેરી એટલે અસાધારણ અનન્ય છે. આવી ગતિ એની કોઈ અનોડી લાગે છે, કારણ કે દિવ્ય ચક્ષુવાળા છે અને સચેતન છે અને ચેતન સહિત સુભટ, એટલે એની જે ગતિ જે છે એ ગતિ કોઈ અનેરી છે. એવી ગતિવાળા પુરુષોને લીધે મારે એને શું કરવું, કઈ રીતે સમજાવવું, એ સમજાવી શકતી નથી. એટલે દયાળુ આગળની ચોપાઈ આપણને કહે છે તડીપ શક્તિ तड़िप शक्ति सुन काडिक को जब जानत रखे रहाई, अहो दण्य सुत के सुत तुमको देहु कर लेहु भलाई. આ પ્રમાણે જ્યારે શક્તિ સંકાદિકોને જતા અટકાવી શકે. સંકાદિકો એટલે પેલા 4 પુત્ર ખરા ને, સનત, સનાતન,
સનાતન અને સનાતન આમ 4 પુત્ર જે સંકાદિકો એ આ શક્તિના કહેવાથી એ સમજ્યા નહીં અને એ 4 સંકાદિકો જ્યારે સંકાદિકો જતા અટકાવી શકી નહીં ત્યારે 2 હાથે ઓવાણ લઈ કહેવા લાગી કે હો પૌત્ર તો મને ધન્ય છે. કહે છે કે મારા દાદા અને દાદી ક્યાં ગયા ખરા, મારા દાદા ક્યાં ગયા, સંકાદિકો પૂછે છે. ત્યારે શક્તિને કહે છે કે તારા દાદા તો પરમ જે મહદ શૂન્ય શિખર છે ત્યાં અનંત બ્રહ્માંડના અધિપતિ એવા જે કૈવલ કરતાને મળવાના માટે આ શૂન્ય શિખરની અંદર સમાધિ લગાવીને બેઠેલા ત્યાં ચાલ્યા ગયા છે. એટલે આ સંકાદિકો પણ આ ચાલ્યા જાય છે. પણ મૂળ વસ્તુ આટલે એક સમજવાની છે કે બ્રહ્માજીના જ્યારે 5 મુખ હતા ને, બ્રહ્માજીના 5 મુખ હતા, તે 5મા મુખે જ્યારે જે બ્રહ્માજીનું 5મું મુખ જે બોલતું હતું ને, આ તો ભાગવતમાં બી આખો વિષય આવે છે એનો, એ જે 5મું મુખ મોકલું તે સોહમની વાણીનું મુખ હતું. પંચમ વેદનું જ્ઞાન નહોતું. આપણે જે પંચમ વેદની અંદર જે તત્વો આપેલા છે, સ્થાવર અને જંગમના બુંડ અને બીજકની રચના બધી કરેલી છે, એવી બધી વાણીનો નહોતી બોલતો. પણ સોહમ જે શબ્દ જે છે, અનંત બ્રહ્માંડનો સૌથી શ્રેષ્ઠ શબ્દ જો હોય તો સોહમ, પરમગુણનું જે દિવ્ય જે સ્વરૂપ છે, જે કરુણાસાગર વગરનું જે સાકર જે સ્વરૂપ છે, એને પણ સોહમ તરીકે નરેશ સાગર બાપજીએ વર્ણન કર્યું છે. આપણે પેલી સ્તુતિ ગાય છે ને, સોહમ સટગુરુ દેવ દેવાડી દેવ દયાલમ મહામંગલમય મૂર્ત સુરત સુખ રૂપ રસમ. આ સોહમ જે તમારું જે મંગલમય સ્વરૂપ છે એ અનંત બ્રહ્માંડને માટે સર્વશ્રેષ્ઠ રહેલું છે અને એ પણ મંગલ કરનારું છે. બાપજી એમ કહે ને, સોહમ સદગુરુ દેવ દેવાડી દેવ દયાલમ મહામંગલમય મૂર્ત સુરત સુખ રૂપ રસલામ. એટલે અનંત સુખને ઉત્પન્ન કરવાવાળું એવું છે. સોહમ જે ધ્વનિ જે હતો એ ધ્વનિને સાંભળીને એ આ બ્રહ્મની અંદર પોતાના અંશને લઈને બ્રહ્મ ભૂમિકાની અંદર 4 સંકાદિકો પર ચાલ્યા જાય છે. એટલે કૈવલધામમાં જતા નથી, પણ આ જે સોહમરૂપી જે ભૂમિકા જે છે ને, જેને બ્રહ્મ ભૂમિકા જેને કહેવામાં આવે છે, એ બ્રહ્મ ભૂમિકાની અંદર સ્થિર રહેવા માટે આ સંકાદિકો પર ચાલ્યા જાય છે. એટલે કહે છે 2 હાથે ઉવાણા લઈ કહેવા લાગી કે અહો પૌત્ર તમને ધન્ય છે કે આવા વૈરાગને આવા વિલાસને છોડીને તમે જાઓ તો તમારા માટે કેટલું, મારા માટે તો ગળો લેવા જેવો છે. અને ઉવાણા લઈ જાઓ. આપણે જ્યાં વરરાજો નહીં ગઢમાં આવે અને માતા એને ઉવાણા લે, પછી સુખી રહેજો, તને કોઈ તમારું દુઃખ રહેશે, એની પાછળનો આશય આ છે. ઉવાણા લેવાનો પાછળનો આશય શું છે? સુખી કરવા માટેની એક ચિહ્ન એમ કે ભાઈ તને દુઃખ કરી પડશે નહીં, મારા અંતરનો એવો આશીર્વાદ છે. એટલે તે કહે છે કે પૌત્ર તમને ધન્યવાદ છે એમ કે હા જે કરતા કારણ મેરે છાંડે જે કરતા કારણ મેરે પટ ગયે શબન કો છાંડે तिनके खोज करन तुम सुट पछाड़े जेहि करता कारण मेरे पट गए सबन को छांडी तिनकी खोज करन तुम ही सुट जावन लगे पछाड़ी जे सकड़ता परम पट्टीने माटे मारा पट्टी सर्वने छोड़ीने चालिया गया। कौन कहे छे? माया आद्य शक्ति जेने कहे सके जे सकड़ता परम पट्टीने माटे मारा पट्टी सर्वने छोड़ीने चालिया गया छे। तेनी खोज करवा माटे हे पुत्रो तमे पण तेनी पाछळ जवा लागे। એટલે આ પુત્રને ધન્યવાદ આપે છે કે ભાઈ
મારા પતિ તો મને છોડીને ચાલ્યા ગયા, પણ તમને પણ ધન્યવાદ છે કે એવા પરમ પતિને મળવાના માટે તમે પણ આ શક્તિનું ધામ છોડીને, કે એટલું વૈભવ સુખવાળું ધામ છે તો પણ તમે છોડીને ત્યાં તમે ચાલ્યા જાય છે, એટલે તમને પણ અનંતવાર મારા ધન્યવાદ છે. 105 લઈ લેવાય. નાહી ન ભયે તુમસે નિજ કે સુટ, પિતા પુટ જાયન સે, धन्य तुम भये चतुर, नहीं न भय तुम हे निज के सुट, पिता पूठ जायन से, तड़पी धन्य तुम भये चतुर सुट, खोजित मोही खावन से. मारा पोताना पुત્રો તમારા જેવા પિતાની પાછળ જનારા ન થયા તો પણ મારા પતિની પેટે ખોજ કરનાર તમે 4 પુત્રો થયા, તેથી તમને ધન્યવાદ છે. તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને એની 3 સ્ત્રીઓ એ તો ન ગઈ, પણ તમે જે મારા પૌત્ર એટલે તે પહેલાં જે શનકાદિકો થયેલા, પછી આ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ થયા છે એવું મારું માનવું છે. આમાં એવું લખે છે. એટલે એ 4 પૌત્ર જે છે શનકાદિકો એ કર્તા માલિકને મેળવવા માટે નિરંજન જેમ ગયા એ જ રીતે તમે જાઓ છો, એટલે તમને અનિતવાર મારા ધન્યવાદ છે અને મારા આશીર્વાદ પણ છે, એટલે તમને ધન્યવાદ છે. દયાળુ આપણને અહીંયા આ અદ્વૈત દરવી ચિંતામણીના ગ્રંથની અંદર શક્તિનો વિલાસ અને નિરંજનનો જે ઉદ્વેગ, પતિ તરફનો જે પ્રેમ, એ નિરંજન પુરુષ સિવાય બીજાને કોણને વ્યાપી શકે? અનંત યુગની અંદર અત્યાર સુધીમાં જેટલા બધા મહાપુરુષો થઈ ગયા એને છોડી શકવું બહુ અઘરું વાત છે. એટલે તમે પણ આ નિરંજન જેવા વૈરાગ તમે ધારણ કરો તો જ તમે આ અનંત બ્રહ્માંડના પુરુષોને નચાવનારી એવી જે શક્તિ, એ શક્તિને ત્યારે જ તમે છોડી શકો જ્યારે તારા અંતસ્કરણની અંદર આ પરમગુરુ પ્રત્યે પ્રેમ હોય, લગાવ હોય, ઉમંગ હોય, એનો તમે લક્ષ્ય હાથમાં લીધો હોય, એવી તમારી તૈયારી હોય તો જ તમારી આ શરીરમાં રહેલી જે વિભૂતિઓ છે, આ શક્તિની વિભૂતિઓને તમે ત્યારે જ છોડી શકો જ્યારે તમારી સાથે પરમગુરુનો પ્રેમ અને લગાવ અને ભાવ હોય, તમારી સુરતા પણ તેમની સાથે જોડાયેલી હોય તો જ તમે પરમગુરુને પ્રાપ્ત કરી શકશો. શ્રીમદ કરુણા સાગર ભગવાન आद्य चक्र स्वराज करुणेश कैवकर्ता की, कृष्ण स्वामी महाराज की, श्रीमंद करुणा सागर भगवान की, नरवीर सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, विष्णुदास जी महाराज की, कांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, विचलदास जी महाराज की, सर्व संतन की, सर्वदेवन की, कैवल धाम की, गुरुगाड़ी सारसापुर की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, हाल तिलक की, पंचम स्वतम वेद की, जगास्थान की, किरण वाचन पुनाटि समय का सत्य विश्वास है.